પેટ્રોલ પંપ માટે સરકારે પુરવઠા અંગે નિર્ણય લાગુ કર્યો છે। પેટ્રોલ ડીઝલના પુરવઠા અંગે રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે। પેટ્રોલ પંપોને 1 વર્ષ અગાઉની તારીખ જેટલો જ પુરવઠો મળશે। જ્યાં જ્યાં મુશ્કેલીને સમસ્યા જણાય ત્યાં તુરત જ પેટ્રોલ ડીઝલ પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ કરી છે। લોકોને તકલીફ ન પડે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને આદેશ કર્યો છે અને એ પ્રમાણેની વ્યવસ્થાઓ લોકોને મુશ્કેલી ન પડે જેટલી જરૂરિયાત છે એટલો ઉપયોગ કરીએ। સંગ્રહખોરી ન થાય, ચિંતા કરવાની આવશ્યકતા નથી। કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર એ આપણા સૌ માટે કામ કરી રહી છે। કેટલીક ખાનગી કંપનીઓ ભાવ પણ વધારે છે ત્યારે સ્વાભાવિક છે કે 30 થી 35% એ ડિમાન્ડ એ રાજ્યમાં એ આપણા પંપો ઉપર આવી છે અને જરૂરિયાત કદાચ વધારે લઈ જવાના કારણે પણ આ પ્રશ્ન ઊભા થયા છે। ક્યાંય પણ ગભરાટ વગર મારી વિનંતી છે કે આ સ્થિતિમાંથી સાથે મળીને બહાર નીકળવાનું છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। ગાંધીનગરથી એક સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે। પેટ્રોલ પંપ માટે સરકારે પુરવઠા અંગે નિર્ણય લાગુ કર્યો છે। પેટ્રોલ પંપોને 1 વર્ષ અગાઉની તારીખ જેટલો જ પુરવઠો મળશે। 1 વર્ષ અગાઉ જેટલો પુરવઠો મળતો હતો એટલો જ તેમને આપવામાં આવશે। સંગ્રહખોરી ન થાય તે દિશામાં સરકારનો પ્રયાસ છે। જ્યારે હાલ ઈંધણની માંગમાં 35 થી 40% વધારો થયો હોવાની વાત રાજ્ય સરકારે કરી। પેટ્રોલ ડીઝલના પુરવઠા અંગે રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે। રાજ્ય સરકારે સતત પુરવઠા અને વિતરણનું એ મોનિટરિંગ કરી રહ્યું છે। અનેક જગ્યાએ પેટ્રોલ ડીઝલ પહોંચાડવાની તૈયારી પણ કરી છે। લોકોની ફરિયાદનું મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે લોકો અકળાયા વગર જેટલી જરૂર છે એટલો ઉપયોગ કરે તેવી વાત કરી છે રાજ્ય સરકારે। રાજ્યમાં કોઈએ ચિંતા કરવાની જરૂર નથી તેવી વાત રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ કરી। કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ પ્રકારની વ્યવસ્થા કરી રહી હોવાની વાત જીતુ વાઘાણી કરતા જોવા મળ્યા। એટલે કે પેટ્રોલ અને ડીઝલની ચિંતા અંગે રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય જે છે તે જોવા મળ્યો છે। ત્યારે પેટ્રોલ પંપ સંચાલકોને 1 વર્ષ અગાઉની તારીખે જેટલો પુરવઠો મળતો હતો એ જ પુરવઠો જે છે તે હવે મળશે। સંગ્રહખોરી ન થાય તે દિશામાં સરકારે સૌથી મોટા પ્રયાસો જે છે તે અત્યારે હાથ ધરી દીધા છે। એટલે કે ગુજરાતની અંદર પેટ્રોલ અને ડીઝલને લઈને જે સંગ્રહખોરી ન થાય એટલે કે સંગ્રહ ન થાય તેના માટે થઈને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આખી જે સ્થિતિ છે એ સ્થિતિના નિવારણને લઈને શું કહ્યું તેમણે, જે કતારો લાગે છે તેમને લઈને પણ તેમણે શું કહ્યું સાંભળીએ। આજની કેબિનેટ બેઠક માની મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળી આમાં ખૂબ ચર્ચાઓ થઈ છે। પેટ્રોલ ડીઝલની પણ ચર્ચા થઈ છે। ચીફ સેક્રેટરીએ પણ એમાં એના ઇનપુટ આપ્યા છે। એનું મોનિટરિંગ પણ થયેલું છે। જ્યાં જ્યાં મુશ્કેલીને સમસ્યા જણાય ત્યાં તુરત જ પેટ્રોલ ડીઝલ પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ કરી છે। કેટલીક ફરિયાદો અને કેટલીક બાબતો મળી છે ત્યારે એનું પણ મોનિટરિંગ કરીને લોકોને તકલીફ ન પડે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને આદેશ કર્યો છે અને એ પ્રમાણેની વ્યવસ્થાઓ લોકોને મુશ્કેલી ન પડે પણ લોકો અકળાયા વગર જેટલી જરૂરિયાત છે એટલો ઉપયોગ કરીએ। સંગ્રહખોરી ન થાય, ચિંતા કરવાની આવશ્યકતા નથી। કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર એ આપણા સૌ માટે કામ કરી રહી છે। પણ એક સાથે ડિમાન્ડ વધે, એક સાથે લેવા નીકળે ત્યારે પ્રશ્ન એ ચોક્કસ થતો હોય છે। કેટલીક ખાનગી કંપનીઓ ભાવ પણ વધારે છે ત્યારે સ્વાભાવિક છે કે 30 થી 35% એ ડિમાન્ડ એ રાજ્યમાં એ આપણા પંપો ઉપર આવી છે। એ બધાને એક સાથે પહોંચાડવા માટે તંત્ર એ તમામ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યું છે। મારી વિનંતી છે ક્યાંય પણ અફવામાં આવ્યા વગર કોઈ એક જગ્યાએ મેં કીધું 35-40% ડિમાન્ડ વધી ગયું તો કોઈ એક પંપે ઓછું થયું હોય તો એણે કદાચ નાની મોટી જાળવણી માટે વ્યવસ્થા કરી। એનો અર્થ એવો નથી કે રાજ્ય આખામાં આ સ્થિતિ છે પહોંચી વળવા માટે થઈને રાજ્ય સરકાર
એ પૂરા પ્રયત્ન કરી રહી છે. પણ મૂળ વાત 35 થી 40% ડિમાન્ડ ઓન રેકોર્ડ છે એ વધી છે. કેટલાક પેટ્રોલ પંપ ખાનગી છે, એમના ભાવ વધારાના કારણે અને જરૂરિયાત કદાચ વધારે લઈ જવાના કારણે પણ આ પ્રશ્ન ઊભા થયા છે. ક્યાંય પણ ગભરાટ વગર મારી વિનંતી છે કે આ સ્થિતિમાંથી સાથે મળીને બહાર નીકળવાનું છે, સહયોગ કરીને બહાર નીકળવાનું છે અને સૌ સાથે મળીશું તો બધી ચેલેન્જીસને આપણે પૂરી કરી શકીશું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.